ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. તો સવાર પડી ગઈ છે, મમ્મી રોટલી બનાવવાની. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી ટિફિન માટે રોટલી બનાવી, મારા પપ્પા માટે. પપ્પા ગુડ મોર્નિંગ. પપ્પા કાનાજીને દૂધ પીવડાવી રહ્યા છે. જીગો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જીગો એઝ ઓલવેઝ ચા અને પાપડી ને હા ચા સિવાય જો ના મળે. 8 વાગી ગયા છે, મસ્ત સવાર પડી ગઈ છે. ઠંડી તો ઠંડી જોરદાર પડે છે હમણાં. તો કોક જોવા મળશે સવારમાં. અમુક જગ્યાએ તો કપડાં ધોવાના ચાલુ થઈ ગયા. તીબાથી બવા માંડ્યો. અહીંયા બ્લોગ અપલોડ કરી ચાલુ છે. બ્લોગ અપલોડ થઈ ગયો છે. કપડાં ધોવાય બે ગયા અમુક તો. પેલા ગૌરી માસી હા ટીચા આવો કાકીને નાખી દેવાનું. અને જલ્પી ને પ્રાપ્તિ 2 જણ ઊંઘ્યો. જલ્પીની કાલ તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી, ઠંડીને એવું ચડી ગયું હતું એટલે ઊંઘી રહ્યો છે. હજી આપણે ઉઠી ગયા છીએ, નહીં ધોઈને હમણાં તૈયાર થઈ જઈએ. પોણી મૂકી દીધું હો. હવે નહીં લઉં ભાઈ. પપ્પા બેસે નાસ્તો કરવા અને ટિફિન પર દેશે. હવે મારું નીંદનું ટિફિનમાં શું બનાવ્યું છે? મગનું શાક. મગનું શાક બનાવ્યા તો ટિફિનમાં. હવે દાળના રોટલા. ચલો મિત્રો, નહીં ધોઈ લઈએ, પછી નાસ્તો કરીએ. તો મિત્રો નહીં ધોઈને આપણે આવી ગયા છીએ. ગુડિયા મારી બેસી ગઈ છે ચા પીવા માટે. મારી ગુડિયા ઉઠી ગઈ છે. ગુડુ, મારા ગુડુની એક આદત ચા પીને ડિસ્ટર્બ નહીં કરે ને બેટા. ગુડ મોર્નિંગ. જલ્પીને ઉઠાડીને આવો તો મમ્મીને ઉઠાડું. હું વાળતો તો હું કરે તો વાળવાઈ. જલ્પી ગુડ મોર્નિંગ. દેખાતું નહીં, લાઈટ કરું? ચલો નથી કર્યું, ઊંઘવા દેતા થોડી વાર. ચા પી લીધો બટ્ટા? હા બેટા, ચા પી લીધો મારા બચ્ચા? અરે વાહ, ગુડ મોર્નિંગ. લાવ ચલો આપણે મૂકી દઈએ. હા બેટા, ચોકણ પેલા ઘેર હમણાં જઈએ, બધા ઉઠો ને એટલે. હો ઓકે. હા હું જો નહીં, પણ હજી લગભગ નહીં ઉઠ્યા. દાદી હમણાં જઈ હતી ને તો કે નહીં ઉઠ્યા. હમણાં ઉઠે એટલે આપણે જઈએ. હો દાદીને બધાને જય શ્રી કૃષ્ણ કહેવા. તું એ આવજે ને. ઓકે. જલ્પી ઉઠી જાય મારી. જલ્પી ગુડ મોર્નિંગ. કાનાજી બે ગયા અમારે દૂધ પીવડા દે છે. અને અહીંયા કાનાજીને ભજન ચાલુ છે. કાકી ગુડ મોર્નિંગ. રાધે રાધે. ઉપાસના ગુડ મોર્નિંગ. બા હોઈ ગયા બા. એ તું અહીં આવી જઈ. ચમ નાવા નહીં તારે? ચાલ નાવા ચાલ. चल 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 चलो चलो
દાદા નહીં ધોઈ લીધું? હા ગુડ મોર્નિંગ. અરે નાવા ચાલ. હા ચાલ ચાલ નીની કર લેતા મમ્મી નીની કરવા બેઠી ઓકે. હા શું કે? ગોપટ્ટી. ગોપટ્ટી તમારી. હેડ હેડ ગોળપટ્ટી પાછળ બેહાડવાનું. ચલો ચલો મિત્રો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. ગુડિયા તૈયાર થઈ ગઈ મારી જલ્દી. ચલો નાસ્તો વાસ્તો કરી લો તમે. અમે જઈએ ઓફિસે. ગુડુ બાય. જેમ બે બેટા. જેમ બે ગુડુ. જેમ બે જલ્દી. ગુડુ જેમ બે બેટા. હા હું જવો જેમ બી. ચલો મિત્રો આપણે ઓફિસ જઈએ. હવે મળીશું સીધા સાંજે. આજ શું ખાવાનું તું યાર? પ્રાપ્તિ બોલ. ઓગણવાડીમાં બેને એવું શીખવાડ્યું મમાય તાપા બોલશે કે જો ગુડું નતું તારે ફોન આવ્યો તો તે હોય વાત કર હોય. હા પછી આલું આમ તો બોલે તું આમાંથી મારા છોકરો તો કે તો બેને એવું શીખવાડ્યું. બેન તને બોલી હતી આજે? હા ચમ ચમ તે શું કરવા બોલી હતી બેન? અને માર્યું તને મારી હતી? હે તી પાપડી ખાધી હતી ત્યાં થેલામાં હતી? પાપડી ખાધી હતી મેં આલી હતી ડબ્બા તે રહી જતા થેલામાં. રોટલી કરી શાક ચડાવે રોટલી કરી. મેં તને આલી હતી નાસ્તો કરવા નહોતું કીધું તને? ચમ નહોતું કરે તે? કરે તો જો બુઢા રહી જશે. ખાધેલી હે ને થોડી ખાધી હતી. ચમ અવાજ કરી લે. પાપડી હવે ના ખાય શાક રોટલો ખાવાનો. મોજા ચો નાખીને આવી? મોજા મોજા ચો મેલીને આવી? ચો લાવી? હા મોજા પેલા ઘેર મળ્યો. હા તેવું કરું ફોન તે હું હાલું. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. મારી પ્રાપ્તિ બેસી ગઈ છે
શું કે હા એ કપડો બદલવા કેચીઓ પહેરો કેમ કપડો બદલવા મને આરે કપડો નહીં ગમતો કેમ બીજો ગમો ચિયો ગમો મહારાણી મહારાણી હોવા એ ચિયો આવો એવો એ તો આપણે મસ્ત ના દેખાય લગનમાં હોવો હોવો એટલે એવી વાત એ તો એ વાત હોવો એવું લગનમાં નહીં દેવાનું કાકાના તે કાકા લગનમાં જે ત્યાં પહેરાતા તે પહેરાય કોઈ હા એ અરે તો મમ્મા જો આપણે મહારાણી હોય ને મહારાણી એમાં એટલે આપણા સંસ્કાર આવે ને સંસ્કાર આવો એટલે કાના આપણે ખુશ ચોથી ચોથી આવો મગજમાં શું કરો મમ્મી ચણાદાર ને એટલા હા તો ચણાની દાળ બનાવવાની છે નહીં પેલા બોલાવવાનું એ પપ્પા ઓય યસ મમ્મી નો કાઢા હું મમ્મી નો કાઢા કાલા હોઠા કાઢા કાળા હા એટલે કહું ક્રીમ લગાવી દે ધોળા થઈ જાય ક્રીમ નહીં તો ક્રીમ નહીં લગાવવાની કોઈ જરૂર નથી તો હું લગાવવાનું થાય હોનાનો હોરે એમાં કે થોડે નહીં હોરે કે નહીં નતા નહીં નતા હોનાના હું નાના ઉઠ કરાવના હોનાના વોટ કરાવવાના ઓહા હોનાના વોટ કરાવવાના નાના ઉઠ કરાવવાના મસૂરી હું નાના કરાવશે તમે તો નહીં કરાવતા ના બાપા મારે તાકાત નહીં હોનાના વોટ કરાવવાની આપણી તાકાત નહીં અત્યારે એવું હોનું કેટલું મોંઘું ખબર છે તને હોનું કેટલા રૂપિયા કિલો ખબર છે કેટલા રૂપિયા તમે હતો ને તું કહે દે કેટલા રૂપિયા કિલો હમ 500 રૂપિયા કેટલા 500 રૂપિયા 500 રૂપિયા કિલો હોનું હોનું કિલોમાં તોલામાં પાપો હોનું તોલામાં ખબર છે ખબર એક તોલું એટલે કેટલા થાય ખબર 10 ગ્રામ ચાલ પેલા ગયા દઈએ અરે વાહ જો દાદા જેટલું બધું કોક લઈને આવ્યા લે જો લાવ લાવ પકડી લે એ વાતો નહીં આલ્યો પપ્પા ચલો ચલો અંદર આવી જાઓ જો દાદા બધા કપડાં લઈને આવ્યા જો કુનો આપણો અમારે તો નહીં લાય તારા લાવી દીધો જો વાહ આઈ જા ખાતું બધું તારા નહીં બેટા મોકલ્યું તો ખરા બિલ इसी का भैया जो नहीं जो અરે ને દીપમાં કોનો હ આ ઉપાસના નો જીયાનો. જીયાનો આ ખોખાવાળા ખબર નહીં કોનો હ जिया ना बता अब ओनो नहीं है ना उड़िया ना ઉડિયાને કાકા જોડે ના આવે કાકા આવ્યા कर હતા दो ये वाला હો और लिया करो હું લાયક બધા दो કાકા पिला मुझे કાકા ના જીયાના ને ના એ ચણિયા છોડી આવી દઈ જલપીની कुछ थैलो वाला બેટા नहीं તારું નહીં ગુડું જીયાનું બેટા તારું બીજાનું કાકુનો હ પર્સનલ लो दीजिए હા પપ્પા ઓય ઓય લખ્યું જીયાનું હમ એ આ કાકા તો રોમાં ઢોલિયો બોલ્યા એ ટોલે નહીં કહેવાનું હો ભાઈ पैसा पी जा ઓહો पैसा पी जा આ પાપુનું આવ્યું આ પાપુનું પાપુ આ તારું હ ये तेरा है सॉरी बेटा सॉरी 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 આ તારું હ તારું હ તારી ને આ કોનું છે આ એ પાપુનું લે આ પાપુ તારું લે બે બે તારું બરે ફોન જો પાપુનો આવી ગયો કપડો ના ના પછી નોમ જોજે આ તારા આ ઉપાસ ના તારું બે તારા રે ફિટિંગ હરખું થાય જોઈ લેજે હરખું બેટાજી ખોલજે પાપુના કપડો ખોલજે મારી એલ હશે સાઈઝ એની એસ હશે મારા ખ્યાલ ઉપસના કપડા લાવી દીધા છે ये बना दीजिए એ ખોલ તો ખરા પાપુ જોઈએ આપણે तारा તારા बेटा એ આ બાજુ થ્રી પીસ હોવા
આ બે બોલોના સેમ લીધા એમ હા એ પેલી બારી તો આખો બાયણું બાયરું બહુ આવો અરે 11,300 બસ એ તો ખોલો અરે વાહ વાહ ભાઈ વાહ જો જો પાપુના જો એક જ પાપુના જો બ્લેક બીજું પપ્પા જોડે છે એ સાડી બગા જો પાપુના બ્લેક કપડો બ્લેક હું બેગી ચેક કરું જામ લઈ લે ચણે તો નહીં બેટા પછી કેવું ના થઈ જાય કમર બને પાછું એને પહેરે દે ભાભી એને ફિટિંગ પહેરે દે ગાગરો 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 થઈ જાય ચેક કરો ભાભી ના ના હા બરોબર ફિટિંગ થયું કે નહીં જોઈ જાય ચાલ રાખતા જોડે દેખો દેખો જા ચેક કર લે કરવું એને મિત્રો પેલા ઘેર જઈએ આપણા બાજુમાં આવીએ છીએ આપણે શું બનાવે છે જોઈ લઈએ અત્યારે બા ઊંઘ્યા છે દાદા ઊંઘ્યા છે કાકી બનાવી રહ્યા છે શું બનાવે કાકી ચણાની દાળ ચણાની દાળ બની રહી છે આજ તો મમ્મી વાણ ઘસી રહી છે હવે ચણાની દાળ બની રહી છે ગ્રેવી કરવી નથી તો નાખવાની ગ્રેવી કરીએ હવા લસણ ડુંગળી ટમેટા અને ચણાની પેસ્ટ કરી શું કરી પેસ્ટ બની ને પેસ્ટ તો આ ચણા હતા આખા ચણા લીલા ચણા હે ને લીલા ચણા બાફ્યા કર બાફીને મિક્સરમાં કાઢીને પછી એવા હવે એની દાળ બનાવો ચણાની દાળ ને બાજરીના રોટલા બાજરીના રોટલા દાદાને શિયાળાની ખાસ અને આપણા માટે જુદી બની શિયાળા ખાસ બનાવી નહીં આપણે હા શિયાળામાં એક વાર તો બનાવી એક વાર તો બની જ જાય આપણા શિયાળામાં એક વાર આઈટમ મારી દાળ બનાવી દેવાની હમ એટલે મસ્ત લાગે છે પણ શિયાળા ચણાની દાળ અને રોટલા મજા આવી જાય આવું બનાવી તો દાદા માટે બનાવી જુદી અલગ બનાવી તીખી ના ઓછી તીખી હા એમને બહુ પછી એમને એસિડિટીની તકલીફ છે પાછી. કાકા આવી ગયા જીગો રે આયા કપડો આવી ગયો કપડો ફિટિંગ કરાવવા લે તો બધો પેલા ઘેરે ચાલુ જ હા પેલા ઘેરે અહીંયા કપડોની ચેકિંગ ચાલુ છે કેવું ફિટિંગ કર્યું છે કેવું નહીં હા મસ્ત લાગે હો બધું મસ્ત છે ભાભી લાખ રૂપિયાનો ઘાઘરો લે આ બાજુ ચાડે ને બાજુ એ જલ્પી આઈ વાળ દે લાખ રૂપિયાનો ઘાઘરો હે ને હા બેટા હા મસ્ત હો બેટા મસ્ત હ લે તીજે બીજા બબ્બો ટ્રાય કરજો હો ભાઈ ટ્રાય કરો ચલો ના આપણે જઈએ તો આપણે ટ્રાય કરીને પછી બતાવીએ ભર્યા તો મારી ગુડિયાએ ટ્રાય કરી લીધા છે એના કપડો ગુડુ આમ જોતો આહા મસ્ત લાગે છે લે આ ગોળ ગોળ ફરજે ગોળ ગોળ ફરો ફરજે ગોળ ગોળ ફરજે આ ગાગરો ગમર યાર ગાગરો ઓહો ઓહો મસ્ત લાગો ગુડુ ભાભી આમાં તમે હારી હોય જોઈ લો કાંઈ બધી કમ્પ્લીટ છે ના અત્યારે નહીં પછી જજે બતા દે ને પેલા ઘેર જવું થોડી વાર રહીને જા હાલ જવું હો? તો છેલ્લી લે પેલા છે હા ચલો જઈએ ચલો આપણે મળી બોલ તું હોય ચો ખુશ થઈ ગયો હે જલ્પી જલ્પી ગાગરો પહેરીને ચો ખુશ થઈ ગયો સમજો બેટા આ બાજુ ફર કાકા આમ જો આમ હા હા પણ આ બહુ પેલું એ પડે નહીં હાર્યું હો હાર્યું એવું જા ઉપાસ નહીં પાપુ હાથ નીચા કરી દે હાથ નીચા કરી દે હાથ નીચા કરી દે હાથ ને નીચા કરી દે નીચા થોડું હેડ જો પાવાનું હેડ તો પાવાનું જોઈ લે ને એ ગુડુ આવા જાય બધા પપ્પા બધા હા મસ્ત લાગે હો ભાઈ મસ્ત લાગે તો બતાય આખું ગોળ ભાઈ આખું ગોળ રોટલા બનાવો છો રોટલા મમ્મી રોટલા બનાવે છે કાકા જમવા બેસી ગયા છે કાકી પાપા માટે રોટલી જીગો ઉપાસના મસ્ત દાળ બનાવી છે આજ તો મસ્ત દાળ બનાવી એવડે શું કે આ બનાવે જ ખરા તારા વિડીયો દાદા ખાઈને હોઈ ગયા કું હો દાદા બાને ખાઈ લીધું
હમ ત્યાં દાદા ખવડાવ્યું કાનન ખવડાવ્યું આપણે હવે જમી લઈએ મસ્ત બસ 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 આ બધા કાકાનો રોટલો રહી દે છે એ તો લઈ લઈએ ચલો પેલી મિત્રો કે બા જેવો ચોળીને રોટલો કરે એટલે મેં માટે જો રોટલો ચોળું મેં પાછું રહીને મસ્ત દાળ બનાવી છે તો ચણાની દાળના રોટલા બાજરીના ચલો ખાઈ લઈએ આપણે તો મિત્રો જમવાનું થઈ ગયું છે અમારે જલપીએ જમી લીધું છે જલપી કેવી લાગી દાળ સારી હતી મસ્ત મજા આવી તીખી લાગી હતી પાછળથી થોડી તીખી લાગી હતી ખાધા પછી તીખી લાગતી હતી ઓમ બાકી મસાલા ઓછા હતા પણ તીખી તો લાગે ના લાગે થોડા નાખે ને એટલે ઓમ મસ્ત હતી પણ નહીં હમ ગોળી બોળી ગળવાની હમણાં ગળી કરે બરાબર કાકા બેઠા છે પપ્પા હાથ પગ ધોવા ગયા છે મમ્મીને પેલા બધા કોમ કરે પેલા ઘેર વાળ ને એવું ધોવો આપણે ખાટલા પાથરી દઉં તો આજ તો છેલ્લા 9 વાગે હવા 9 થઈ ગયા હા 9 ને 2 થઈ એ 9 2 હોય 9 ને 10 જેવી થઈ ગયા કરિયાલમાં એક ખાટલા પાથરી દઉં તો મિત્રો વાગી ગયા છે રાતના 10 અહીંયા કાકી ઊંઘાડી રહ્યા છે કાનાજીના પ્રાપ્તિ બે જઈ છે કાનાજીને ઊંઘાડવા એમના કપડાં બદલાવવા છે આનું પણ કાઢું ના ગુડુ કરવાનું ગુડુ શું કરે તું કાનાજી ના નહીં દેખાતું એમાં ને મૂકવાનું સમજાવવાનું મૂકવાનું પપ્પા મોબાઈલ જોવો છે કાકા બેસી ગયા સીતાબેનને ઠંડી આવી ગઈ હતો ચાલો લઈ લેવા બધું જેટ ઉપર કાનાજીને ઊંઘાડ દો હા કાનાજીને ઊંઘાડ દો અમારે જલ્પીને અહીંયા ઊંઘી છે મોબાઈલ જોવો છે ગુડ નાઇટ ગુડ નાઇટ તો ચલો મિત્રો સુઈ જઈએ હવે સુઈ તો આ લોકો તો હોઈ જશે મારે એડિટિંગ હજી કરવાનું છે બરાબર એટલે આપણે સુઈ જઈએ હવે ચલો મિત્રો ગુડ નાઇટ જલ્પી રાધે 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 ગુડ નાઇટ હું આ રીતના કહેતી ચલો કાકી ગુડ નાઇટ ગુડ નાઇટ ગરમ થઈ જાય ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુરુ ગુડ નાઇટ કાનાજી ગુડ નાઇટ ગુડ નાઇટ તમે હોઈ જાઓ અમે હોઈ જઈએ હવે ચલો મિત્રો તો મળીએ આવતા વ્લોગની અંદર ત્યાં સુધી ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ